તો મિત્રો ખૂબ દુઃખના મુદ્દા સાથે જોડાયો છું. આ વિડીયોનો લાઈક ના કરતા, કોમેન્ટ ના કરતા, પરંતુ શેર જરૂરથી કરજો. દાંતીવાડાનું વાઘરોડ ગામ છે, ત્યાં આગળ બે દીકરીઓ દૂધ ભરાવા જતી હોય છે અને ત્યાં બે લુખ્ખા તત્વો ઈકો લઈને નીકળે છે અને એક દીકરી પોતાનો જીવ બચાવી અને ભાગી જાય છે અને બીજી દીકરી જ્યારે તે ઈકોમાં તેને બેસાડી અને દુષ્કર્મ કરવામાં આવે છે. ગણતરીના કલાકોની અંદર પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં આવે છે. પોલીસનો ખૂબ ખૂબ આભાર કહેવાય. પરંતુ મિત્રો આવડો મોટો મુદ્દો બન્યો, સમાજના કયો નેતા આગળ આવ્યો અને કયા નેતાએ આ ઘટના વિશે નિવેદન આપ્યું. ખાલી દીકરીનો વાંક શું હતો મિત્રો ખબર છે કે દીકરીના પપ્પા નતા અને દીકરીના જો કદાચ આજે પપ્પા હોત ને તો દીકરી દૂધ ભરાવા ના ગઈ હોય, એમના પપ્પા ગયા હોત અને આ ઘટના ના બની હોત. મિત્રો ગુજરાતની અંદર બહુમતી ધરાવતો સમાજ જ્યારે આવી ઘટનાઓ બને તો ખૂબ ચિંતાનો વિષય છે મિત્રો. અને શું આ બે લુખ્ખા તત્વોને ફાંસીની સજા થવી જોઈએ કે ના થવી જોઈએ? મારો આ વિડીયો શેર કરજો. જય માતા.